આજકાલનો જમાનો એટલે સોશિયલ મીડિયાનો જમાનો. યુવક હોય કે યુવતી, દરેકને ફેસબુકનું વ્યસન બની ગયું છે. સાંભળો, ફક્ત યુવાનો જ નહીં પરંતુ મોટી ઉંમરના લોકો પણ હાથમાં માળા પકડવાને બદલે ફોન પકડીને રીલ્સ જોયા કરે છે. ખરેખર બરબાદી. સંતાનોનું ધ્યાન રાખનારા પોતાના જ માતા પિતા પણ ફેસબુક, ઇન્સ્ટાગ્રામનું વ્યસન ધરાવે છે. આ વ્યસન 135ના માવા કરતાં પણ ખતરનાક છે. એટલું જ નહીં, યુવતી ભાગવાનું કારણ, બળાત્કાર થવાનું કારણ, ચોરી થવાનું કારણ એ છે સોશિયલ મીડિયા. જી હા દોસ્તો, દ્વાપર યુગમાં અશ્વત્થામાએ જે ભ્રૂણ હત્યાના પ્રયાસથી આજે કળિયુગના અંત સુધી સજા ભોગવી રહ્યા છે. વિચાર કરો કે અશ્વત્થામા ખાલી હત્યાનો પ્રયાસ કર્યો છે. વિચારો કે હત્યા નથી કરી તો પણ ભગવાન શ્રી કૃષ્ણે આટલી મોટી સજા ફટકારી. પરંતુ આજના બાળકો, યુવાનો, યુવતી, મોટી ઉંમરના પુરુષો કે મહિલાઓ પોતાના સોશિયલ મીડિયા પર ગાંડાની જેમ વિડીયો, ફોટો કાંઈ પણ શરમ વગર પોસ્ટ સાથે શેર કરી રહ્યા છે. આ સોશિયલ મીડિયાના યુઝરોને અંતે કેટલું નુકસાન થઈ શકે છે એની કોઈ કલ્પના જ ન કરી શકાય. જો તમે વધુ પ્રકારનું સોશિયલ મીડિયા વાપરો છો તો આજથી થઈ જાઓ સાવધાન અને કોમેન્ટ કરો કે તમારી વાત સાચી છે.